કહેવત છે, કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, અને આ કહેવત અત્યારે પાકિસ્તાન ઉપર લાગુ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. કારણ ફક્ત એટલું જ છે કે ગઈકાલે સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, અનેક એવા વિસ્તારમાં ગોળીબાર કરવામાં આવ્યો છે, ડ્રોન છોડવામાં આવ્યા છે, અને ખાસ કરીને હવે ક્યાંક ગુજરાત છે તેને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બહાર આવતું જ નથી. એક બાદ એક ભારત ઉપર હુમલા કરતું આવ્યું છે અને ભારત દ્વારા તે જ દરેક હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. જોકે ગઈકાલે આપણે જોયું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે હવે સીઝ ફાયર લાગુ થઈ ગયું છે. તેમ છતાં 3 જ કલાકની અંદર પાકિસ્તાન દ્વારા આ સીઝ ફાયર છે તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને ફરી એક વખત ભારતના સરહદીય વિસ્તારો છે કે જેની અંદર ડ્રોન છોડવામાં આવ્યા હતા, ક્યાંક જમ્મુ કાશ્મીરની અંદર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જો વાત કરવામાં આવે ગુજરાતની, તો ગુજરાતના ક્યાંક કચ્છની અંદર અનેક એવા વિસ્તારો છે કે જેની અંદર આ જોવા મળ્યું હતું ડ્રોન. ખાસ કરીને યુદ્ધ વિરામના 3 કલાક બાદ કચ્છના હરામીનાળા અને જખો પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા. નલિયા અને જખો વિસ્તારમાં 15 જેટલા ધડાકા સંભળાયા હતા અને સેનાએ 11 જેટલા ડ્રોન છે તેને તો તોડી પાડ્યા હતા. પાકિસ્તાની ડ્રોન દેખાતા ફરી સમગ્ર કચ્છ જિલ્લામાં તથા બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું. ઘણી જગ્યાએ સાયરન વાગતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે એ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમણે તરત જ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને જરૂરી સૂચન આપવામાં આવ્યા હતા. એટલે કહી શકાય કે પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બહાર નથી આવ્યું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ તેના સિવાય જમ્મુ કાશ્મીર છે, રાજસ્થાન છે, પંજાબ છે, તેમાં પણ ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા. આ માહિતી છે તેને લઈને પણ ઘણા બધા રાત્રે અધિકારીઓની બેઠક થઈ હતી અને બેઠકમાં પણ અનેક એવા નિર્ણય કરવામાં આવ્યા હતા. ખાસ કરીને જો વાત કરવામાં આવે જમ્મુ કાશ્મીર, તો જમ્મુ કાશ્મીરના અખનૂર છે, પૂંછ છે, શ્રીનગર છે, એ દરેક જગ્યાએ તોપમારો અને ડ્રોન વડે હુમલા કરવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, પંજાબ અને ગુજરાતના સરહદ જિલ્લાઓમાં આખી રાત બ્લેકઆઉટ રહ્યું હતું. જોકે હવે પાકિસ્તાન તરફથી ગોળીબાર અને ડ્રોન હુમલા બંધ થઈ ગયા છે, છતાં રાજ્યોના ઘણા બધા વિસ્તારો છે તે હજી પણ રેડ એલર્ટ હોય એવું લાગી રહ્યું છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે સાંજે લગભગ 5:30 વાગ્યાની આસપાસ યુદ્ધ વિરામની માહિતી આપી હતી. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે અમેરિકાના મધ્યસ્થી હેઠળ ગઈકાલે રાત્રે લાંબી ચર્ચા પછી મને જણાવતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણપણે હુમલાઓ બંધ કરવા માટે સંમત થયા છે. હું બંને દેશોને તેમના સમજદારી ભર્યા નિર્ણયો લેવા બદલ અભિનંદન આપું છું. પરંતુ ક્યાંક ટ્રમ્પની આ પોસ્ટના 3 કલાક જ પછી પાકિસ્તાને પોતાની નાપાક હરકત બતાવી દીધી. જમ્મુ કાશ્મીર હોય કે પછી પંજાબ હોય કે પછી ગુજરાત હોય, અનેક એવા વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા, ક્યાંક તોપમારો કરવામાં આવ્યો હતો. પરંતુ હવે જે ગુજરાતમાં ડ્રોન દેખાયા હતા તેની સાથે જે બીજા વિસ્તારોમાં ડ્રોન દેખાયા હતા એ દ્રશ્યો ઉપર પણ એક નજર કરીએ. ભાઈ बस लाइट बंद कर दो भाई. याद है लाइट बंद कर दो.
3. এই যে बहुत करा आइटे कौन में ना वो था गोल करे फोन बंद ખાસ કરીને વાત કરવામાં આવે ગુજરાતની તો ગુજરાતનું જામનગર હોય, બનાસકાંઠા હોય કે પછી કચ્છ અને ભુજ હોય, દરેક વિસ્તારોમાં અત્યારે પણ ક્યાંક એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને ગઈકાલે આપણે જોયું હતું કે ભુજના અનેક એવા વિસ્તારો છે કે જેમાં લોકોએ સ્વયંભૂ જ બ્લેકઆઉટ કરી દીધું હતું. જામનગર છે, બનાસકાંઠા છે, ત્યાં પણ પછી ક્યાંક બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું હતું. જોકે જે પ્રમાણે આપણે આગળ વાત કરી એ પ્રમાણે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે, તેમના દ્વારા પણ સીધી જ બેઠક બોલાવવામાં આવી હતી. અનેક એવી વાતને લઈને ચર્ચા કરવામાં આવી હતી. એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે પ્રમાણે સીઝ ફાયરનું પાકિસ્તાન દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું છે એને લઈને હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.